તો ગાઈસ ગુડ મોર્નિંગ, વેરી વેરી ગુડ મોર્નિંગ. ને આજે છે 14 એપ્રિલ એટલે કે બાબા સાહેબનો જન્મદિવસ. અને આજે આપણે જવાનું છે રેલીમાં. અને અહીંયા આપણે પણ અહીંયા છોકરાઓને ચોકલેટ ને બોલપેન વાટશું. અને અહીંયા જોઈ નિરાલી બેન ફૂલડાનો હાર બનાવે છે. શું છે આજે 14 એપ્રિલના શું હોય? બાબા સાહેબનો જન્મ થયો છે. તો બાબા સાહેબનો જન્મ ક્યારે થયો તો? 1851. કયા ગામમાં થયો તો? હે? mahુ માહુ ગામમાં થયો તો. કયા પ્રદેશમાં? મધ્યપ્રદેશ. તો ગાઈસ હવે અમે નાયા ધોયા વગર અહીંયા બેઠા છીએ એમને. તો હવે જરાક નાઈ ધોઈને રેડી થઈ જાય ત્યારબાદ આપણે કંઈક કરીએ. તો ચાલો કન્ટિન્યુ. જો ભાઈ હાર બનાવી નાખ્યો છે મસ્ત મજાનો. ચાલો હવે હું નાઈ ધોઈને રેડી થઈ જાઉં ત્યાં સુધી કન્ટિન્યુ જોડાયા રહો મારા બ્લોગમાં. નાઈ ધોઈને રેડી થઈ ગયો છે ને અહીંયા ભાવેશભાઈ ને બધા આવી ગયા છે. હવે એમાં કઈટા થઈ જાય આ વિડિયો પડ્યો છે. બોલો જય ભીમ. જય ભીમ. જય ભીમ. હાલો હો ગયા. ફોટો તો કરવા જય દો. ભીમ. જય ભીમ. જય હાલો હો ગયા. અહીંયા આવશે હવે અહીંયા. જય ભીમ. ભાઈ આવી ગયા છે ભાઈ. જય ભીમ. જય ભીમ. આમ જો એમ કે જય ભીમ. બોલતા ઘણી આવે એટલી બધી નથી દેવી. જન્મદિવસ છે. આપણે રેલીમાં જાસી. તો ચાલો કન્ટિન્યુ. મેં દેખાડી તો ગાઈસ અમે આવી ગયા છીએ રેલીમાં. જોઈ શકો છો સામે. સીતારામ જીને માતા ભીમાબાઈ. ધન્ય સીતારામ જીને માતા ભીમાબાઈ. દલિતોના હૈરામાં હરખ નમાય, હરખ નમાય. બંધારણ વાળો બાબો, બંધારણ વાળો. બંધારણ વાળો બાબો, બંધારણ વાળો. આમ ઉપર રાખીએ.
सूरज चांदेगा બાબા સાહેબ. जय देव जय 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 देव जय देव તો ગાઈસ તમે જોઈ લ્યો અહીંયા વિકીભાઈ પણ બ્લોગ શૂટ કરે છે. જો ક્યાં ચડીને બ્લોગ શૂટ કરે છે. જો 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 એ જોયું કેમેરામાં હાય હાય કરે છે. તો વાંધો નહીં ચલો. આસો પાલવના તોરણ બંધાય આસો પાલવના તોરણ બંધાય ત્યારબાદ આપણા માજી સરપંચ કાસમભાઈ ચમડિયાને વિનંતી કે બાબા સાહેબને ખુલ્લાસ કરશે. ત્યારબાદ આપણા સામાજિક કાર્યકર ડૉક્ટર અબ્બાસ સંઘા સાહેબને વિનંતી કે બાબા સાહેબને ખુલ્લાસ કરે. ત્યારબાદ આપણા સંજયસિંહ જાડેજા બાપા સીતારામ ગ્રુપ વિનંતી કે બાબા સાહેબને ખુલ્લાસ કરશે. ત્યારબાદ આપણા સમાજના વડીલ સોમાભાઈ બારિયાને વિનંતી કે બાબા સાહેબની ખુલ્લાસ કરશે. તાળી વગાડો. ત્યારબાદ આપણા સામાજિક કાર્યકર જગદીશભાઈ જકાણી વિનંતી કે બાબા સાહેબને ખુલ્લાસ કરે. જાડેજાને વિનંતી કે બાબા સાહેબને ખુલ્લાસ કરે. ત્યારબાદ આપણા ડોસાભાઈ મકવાણા આશીભાઈ ગરજા ટ્રસ્ટના પ્રમુખ બાબા સાહેબને ખુલ્લાસ કરે. મુનાભાઈ જોડે મુનાભાઈ બારિયા
ઉપપ્રમુખ શ્રી બાબા સાહેબ ફુલાલકરે. માજી પ્રમુખ શ્રી રાણાભાઈ ગોરડિયા બાબા સાહેબ આંબેડકરનો ફૂલથી સ્વાગત કરે. રાણાભાઈ ગોરડિયા વાલ્મીકી સમાજના દિલીપભાઈ આવી બાબા સાહેબનો હાર્દિક સ્વાગત કરે. 134મી જન્મ જયંતિ નિમિત્તે આપણે સૌ વાડીનાર સમાજના આગેવાનો ભાઈઓ બહેનો સર્વને ખૂબ ખૂબ અભિનંદન. વાડીનાર ના ટ્રસ્ટી વડીલે નાના મોટા ભાઈઓ બહેનો બાળકો સર્વને 134મી જન્મજયંતિ નિમિત્તે સૌના ઉપરથી જય ભીમ. સંવિધાનની કેટલી છે કે તમે બાળકોને ભણાવો, યુવાનોને વ્યસનથી દૂર રાખો. દીકરીઓને માતા બહેનો ભણેલા હશે એના બાળકો સારી રીતે ભણી શકે માટે દીકરીઓને ભણાવવાની આ અત્યારના જમાનાના સંવિધાન અને સારી સ્કૂલો જે અહીંયા સારા માણસોના સરકારથી બાળકોને સારી રીતે એજ્યુકેશન આપશો, સારી રીતે ભણાવશો, ભવિષ્યમાં તમારા પરિવારનું સમાજમાં સ્થાન હશે. આપણે અહીંયાથી એકદમ ખાસ અને અત્યારે આપણા ગામનું મુજબ છે એના ઉપરથી તમારે શીખવાનું છે. આપણે આપણા બાળકોને જાણેલા છે કે તમે જે ભણવામાં તકલીફ હોય તો મને કેવો હું મદદ કરી આપીશ. તો ભણવાવાળાને કોઈ દિવસ કંઈ નડતું નથી અને ખરેખર ભણેલા ગણેલા હશો તો તમે બીજી બાબતોથી દૂર થઈને તમારા પરિવારનો તમારા સમાજનો વિકાસ કરી શકશો. તમે લોકો જે નાની વૃત્તિમાં રોકાયેલા રહેશો, નાના ઝઘડાઓમાં, નાના વ્યસનોમાં, તો તમારા બાળકો આગળ વધી નહીં શકે. તમે જે કંઈ પણ છો તમારા કામ ઉપર ફોકસ કરો, તમારા બાળકોના ભણતર ઉપર ફોકસ કરો કે બાળકોને સારું એજ્યુકેશન આપવું છે. અત્યારે સરકારી સ્કૂલમાં પણ સારું એજ્યુકેશન આવે છે. અત્યારે આપણે જોઈ શકીએ કે સ્કૂલની અંદર કોમ્પ્યુટર, લેપટોપ, સ્ક્રીન ઉપર ભણાવે છે સરકારી સ્કૂલમાં. એવું નથી, પહેલાનો જમાનો જ્યારે આંબેડકર સાહેબ જેની લોકોનો જમાનો હશે ત્યારે ભણતરની સુવિધા ઓછી હતી, ગુલામ દેશ હતો, એટલે એ લોકોને ભણવામાં બહુ તકલીફ પડતી. અત્યારે સરકાર એટલી સુવિધા આપે છે તો તમારા બાળકોને સારું એજ્યુકેશન આપો. સરકારી સ્કૂલની અંદર એક ખોટું નથી, એવો બહુ ના રાખતા કે અહીંયા કંઈ ભણતરની સુવિધા નથી. સરકારી સ્કૂલમાં સારામાં સારું ભણતર આપે છે, સારી સુવિધાઓ છે, કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટરના શિક્ષકો છે, તેમને ઓનલાઈન શિક્ષણ પણ આપવામાં આવે છે. પોલીસ દ્વારા એસપીસી ભાગીદારીની અંદર પોલીસ સરકારી સ્કૂલની અંદર અત્યારે લેક્ચર લેવા જાય છે, ડિસિપ્લિનના પાઠ ભણાવે છે, પરેડ કરાવે છે. તેમની તંદુરસ્તી સારી રહે તે માટે સરકાર જે પોલીસ દ્વારા જે એસપીસી ચલાવવામાં આવે છે એની અંદરથી ગ્રાન્ટ આવે છે. એમાંથી સ્કૂલમાં જે નાના બાળકો ભણતા હશે એને ખબર હશે કે પોલીસ લેક્ચર આવે છે કે નહીં, મહિલા પોલીસ આવે છે કે નહીં લેક્ચર લેવા, પરેડ કરાવે છે, કસરત કરાવે છે, નાસ્તો પણ કરાવવામાં આવે છે. તો આ બધી સુવિધાઓ સરકારે ચાલુ કરી છે. એની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ એસપીસી ભાગ છે, એનો હિસ્સો છે. તો વધુ બાળકો આનો લાભ લઈ અને પોતે ભણી ગણી અને સારી જગ્યાએ સરકારી નોકરીમાં લાગે એ તરફ એમના મા બાપ ધ્યાન આપે. એટલે એ જ મારે તમારે આ લોકોને આજના દિવસે જોવું છે. જય હિન્દ. सांझे में मिल गए, कुछ लोग थे जो उनके सांझे में ढल गए और कुछ लोग थे जो उनके सांझे को बदल गए. આજે હું ડોક્ટર અબ્બાસ સંઘાર અહીં ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોને બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય ભીમ, જય ભીમ.
તો આજના બ્લોગમાં આટલું જ. કેવો લાગ્યો બ્લોગ જરૂરથી જણાવજો, કોમેન્ટ કરી નાખજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.